આજરોજ તળાજા ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ વેળાવદર ગામ નજીક હાઈવે પર બાઇક અને ડમ્પર ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। જેમાં વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજા ભાવનગર નેશનલ હાઈવે પર આવેલ વેળાવદર ગામ નજીક બાઇક અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જેમાં વેળાવદર ગામના બાઇક ચાલક રાજુભાઈ ભરવાડને ઈજાઓ થઈ હતી, જેમાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સાથે આ ઘટનાને લઈને બનાવ સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા।